નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ડભોઈના શિનોર 4 રસ્તા નજીક આવેલી BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે અદ્યતન ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. BAPSના સાધુ સંતો, વડોદરા કલાનગરી રોટરી ક્લબના આગેવાનો અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે આ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ડભોઈ નગરમાં છેલ્લા 27 વર્ષથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને દિવ્ય પ્રેરણાથી કાર્યરત BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ વ્યાજબી દરે ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ આપવા માટે જાણીતી છે. આ જ સેવા યજ્ઞને આગળ ધપાવતા હવે હોસ્પિટલમાં ડાયાલિસિસની અદ્યતન સુવિધા ઉમેરવામાં આવી છે. વડોદરાના રોટરી ક્લબના વિશેષ સહયોગથી તૈયાર કરાયેલા આ ડાયાલિસિસ સેન્ટરનું વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BAPS પ્રમુખ સ્વામી મંદિર અટલાદરાના કોઠારી સ્વામી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે હાજર જનમેદનીને આશીર્વચન પાઠવ્યા હતા. ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ સેવા કાર્યને બિરદાવતા કહ્યું હતું કે આ નવી સુવિધાથી હવે કિડનીના દર્દીઓને ડાયાલિસિસ માટે વડોદરા સુધી લાંબા થવું નહીં પડે. આ સાથે જ ધારાસભ્ય શૈલેષ મહેતાએ હોસ્પિટલ તંત્ર અને રોટરી ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો. રોજ દર્ભાવતી નગરીની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ વડોદરા કલાનગરીના સહયોગથી ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીના આશીર્વાદ અને એમની પ્રેરણાથી આ હોસ્પિટલ ઊભી થઈ હતી. 26 વર્ષ થઈ ગયા. ત્યારે આ ડાયાલિસિસ સેન્ટર અહીંયા જે કોઈ દર્દીઓ આવે એ લોકોનું સ્વાસ્થ્ય સારું થાય અને એમની જિંદગી સુખમય નીવડે એના માટે કાર્યરત થશે. ત્યારે આનો વધુમાં વધુ લોકો લાભ લે અને પ્રમુખ સ્વામીના આશીર્વાદ આ તમામ દર્દી પર ઉતરે અને એમને સ્વાસ્થ્ય ખૂબ સુંદર રીતે અહીંયાથી બહાર નીકળે એવી અપેક્ષા રાખું છું. અને રોટરી ક્લબ કલાનગરીના તમામ હોદ્દેદારોને કે અભિનંદન. તેમણે દર્ભાવતી નગરીમાં ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું છે અને ખાસ કરીને ભાગ્ય સેતુ સ્વામી, કોઠારી સ્વામી અટલાદરા અને તમામ સંતો અહીંયા પધારીને જે આશીર્વાદ આપે તમામના ચરણમાં વંદન કરું છું. અને તમામ પર ખાસ કરીને ડભોઈના અને ડભોઈ તાલુકાના નાગરિકો પર સ્વામિનારાયણ ભગવાનને પ્રમુખ સ્વામીને આશીર્વાદ કરશે એવી પ્રાર્થના સાથે જય સ્વામી. બરોડા કલાનગરી જે રોટરીની એક સંસ્થા છે એના થકી અને ઇન્ટરનેશનલ પાર્ટનરના સહયોગથી આજે જે ડભોઈની BAPS હોસ્પિટલ છે એમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવા માટે છેલ્લા 6-8 મહિનાથી અમારો એક પ્રયાસ ચાલુ હતો, જેનું આજે ફળ સ્વરૂપે આ સેન્ટર શરૂ થઈ રહ્યું છે, જ્યાં અમે 5 ડાયાલિસિસ મશીનનો સહયોગ કર્યો છે હોસ્પિટલને. આજે કોઠારી સ્વામી, બીજા બધા સ્વામી અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈની ઉપસ્થિતિમાં આ 5 ડાયાલિસિસ મશીન અમે જ્યારે સમર્પણ કરી રહ્યા છીએ હોસ્પિટલને, ત્યારે રોટરી બરોડા કલાનગરી એના તમામ સભ્યો અને બધા જ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. અને અમે પૂરતી કોશિશ કરીશું કે અમારું જે અભિયાન છે સમાજ માટે કોઈને કોઈ ઉમદા કાર્ય કરવાનું એ અમે આગળ કરતા રહીશું, વધારતા રહીશું એવી પ્રાર્થના સાથે વિરમું છું. આ લોકાર્પણ પ્રસંગે હોસ્પિટલના કોઓર્ડિનેટર અશોકભાઈ પટેલ, ડભોઈ હોસ્પિટલના કમિટીના મેમ્બર્સ ડોક્ટર સ્નેહલ રાઠવા, ડોક્ટર બંકિમ ભિયા પટેલ, હર્ષદભાઈ પરીખ અને હિંમતભાઈ ભુવા સહિત રોટરી ક્લબના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વકીલ અશ્વિન પટેલ, પૂર્વ ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલ તેમજ નગરના સામાજિક અગ્રણીઓએ હાજરી આપી આ માનવતાવાદી કાર્યને હર્ષભેર આવકાર્યું હતું. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.